છોકરીની હાલત જોતા એવું લાગે છે કે બંને એરેસ્ટ પણ થઈ શકે છે. 48 hours. સર, મારી બેન જોડે 31st ની રાતે એના બોયફ્રેન્ડ અને એના મિત્રોએ તમે પહેલેથી જ જાણો છો સ્વપ્નિલને? મારી બેનનો બોયફ્રેન્ડ હતો. Sir, there has been some suspicious development in the case this morning. મને છોકરી શોખીન લાગી છે. આ હોટલમાં આટલો મોટો કાંડ થઈ ગયો, તમને કોઈને કંઈ ખબર જ નથી? 10 લાખ રૂપિયા લઈ લો અને સુમિત અને અમિત ઉપરના ચાર્જીસ ડ્રોપ કરાવી દો. સમજદાર છો? આપણે કોઈ કેસ બેસ નથી કરવો. એનો મતલબ એવો થાય છે કે પોલીસ સ્ટોરેજમાં આવ્યા પછી પોલીસ સ્ટેશનમાંથી જ કોઈએ બધા એવિડન્સ ગાયબ કરે છે. જોઈએ છે શું તમારે? આખી લાઈફ સમાજ માટે કોમ્પ્રોમાઇઝ કરીએ? બાપા હાથ જોડું તારા, મને અને તારી માને શાંતિથી જીવવા દો બસ. નહીં તો પહેલા એક કામ કરો, અમને બંનેને મારી નાખો અને પછી તમારે જે કરવું હોય એ કરો. હું પોલીસને 48 કલાકનો સમય આપું છું. જો પોલીસ કન્ક્લુઝિવ એવિડન્સ સબમિટ નહીં કરે તો મારે ના છૂટકે આરોપીઓના જામીન સ્વીકારવા પડશે. તમે કહો તો એમને પણ ઉપાડી લઈએ. એની જરૂર નથી. એના બાપે રસ્તો ખોલી દીધો છે. હવે સર્જિકલ સ્ટ્રાઇક થશે. ભૂખ્યા કૂતરાની જેમ તૂટી પડ્યા લાગો છો. લાવ 50. હેલો ફ્રેન્ડ્સ, તો આજે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં મારી સાથે જોડાયા છે 31st ની સ્ટારકાસ્ટ હિતુ કનોડિયા, પ્રાચી ઠાકર અને હિમાંગ દવે. આજે આપણે તેમની સાથે વાત કરીશું 28 ડિસેમ્બરના 31st એમની મૂવી આવી રહી છે અને આપણે આજે એમની વિશેષ વાત કરીશું મૂવીમાં શું છે અને તમારે કેમ એ મૂવી જોવી જોઈએ. વેલકમ. સૌથી પહેલા તો સૌથી પહેલા મને એ જણાવો કે મૂવી વિશે થોડું અમને જણાવો પ્લીઝ. એકચ્યુઅલી એક ટ્રુ ઇન્સિડન્ટ 2003માં બન્યો હતો 31 ડિસેમ્બરની રાત્રે. એ ઘટના પર પ્રેરિત આ પિક્ચર અમે બનાવી છે. પિક્ચરનું નામ 31st રાખ્યું છે. એટલે આ પિક્ચર એ જે ઘટના થઈ હતી એકચ્યુઅલી ગેંગ રેપ થયો હતો અમદાવાદની અંદર. એને અમે લોકોએ ઇન્સ્પિરેશન લઈને અમારા જે રાઇટર ડિરેક્ટર છે પ્રણવ પટેલજી, એમણે એની ઉપર આખું ટોટલી ફિલ્માંકન કે ફિલ્મ શૂટિંગ કરવાનું હોય ને, સ્ટોરી લખવી પડે, સ્ક્રીન પ્લે લખવા પડે, ડાયલોગ લખવા પડે. એટલે આ ઘટનાથી એટલા બધા એ પ્રભાવિત થયા હતા કે એમણે રિસર્ચ કર્યું લગભગ 6-8 મહિના રિસર્ચ કર્યું. એમાં કોર્ટ પ્રોસિડિંગ્સ થયા હતા, એની બધી વિગતો લીધી. જે આખી ઘટનાક્રમ જે રીતે બન્યો હતો એ આખી જાણકારી મેળવીને એમણે આ આખી સ્ટોરી લખી અને પછી અમને લોકોને ઓફકોર્સ ઓફર કરીને આ એક એવી વાત છે કે જે અમારે સમાજની અંદર લાવવી હતી. એટલે વી ઓલ બેક્ડ ધીસ પ્રોજેક્ટ અને અમે લોકોએ આ ફિલ્મ બનાવી જે 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ઓકે. જો પ્રાચી કેરેક્ટરની વાત કરવામાં આવે તો તમારા બરાબર સ્પોઇલર નહીં આપે, બટ કેરેક્ટરની જો વાત કરીએ તો કેરેક્ટરની વાત કરીએ તો મારું કેરેક્ટરનું નામ કિંજલ છે. એની અંદર કિંજલ જે મેઇન વિક્ટિમનો રોલ પ્લે કરી રહી છે કે જેની ઇન એન્ડ અરાઉન્ડ આખી આ જે ઘટના જે થઈ છે, જે બધી વસ્તુ સર્જાઈ છે, એની પર સર્જાઈ છે, આ બધી જે કૃત્ય થયા છે. તો કિંજલનું પાત્ર એવું છે કે એમાં ઘણા બધા ડિફરન્ટ શેડ્સ છે, કારણ કે ઘણા બધા લોકોના પર્સપેક્ટિવથી એ પોઈન્ટ મૂકવામાં આવે છે કે કિંજલનું ચારિત્ર કેવું હતું અને હકીકતમાં કિંજલ કેવી હતી. તો એ ઘણા બધા શેડ્સ તમને જોવા મળશે મૂવીમાં. અને મારી સાથે જે મારી મોટી બહેનનું જે રોલ કરી રહી છે શ્રદ્ધા ડાંગર, તો એ એક એવી લડત આપે છે કે જે એની નાની બહેનને એક જસ્ટિસ અપાવવા માટે છેકથી છેક સુધી એ હાર નથી માનતી. તો દર્શકોને બહુ જ સારી રીતે ગમશે કે જે રીતના છોકરીઓને જે કેરેક્ટર ફ્લો જે બતાવડાવ્યું છે એ રીતે ઘણું એન્ટરટેનિંગ લાગશે એમને. હિમાંગ, તમારા કેરેક્ટરની વાત કરીએ તો મારા કેરેક્ટરની વાત કરીએ તો આ ફિલ્મમાં હું એક લોયરનું કેરેક્ટર ભજવી રહ્યો છું. જે પરીક્ષિત તમાલિયા સાઈડનો એક કેરેક્ટર છે, લોયર છે. અને મારા મેક્સિમમ મેં વધારે જે કામ કર્યું હોય મોટા ભાગે તો મેં કોમેડી રોલ્સ વધારે કર્યું છે ને આમાં મારા ભાગે કોમેડી નથી આવી. તો એક સિરિયસ પ્રકારનો એક રોલ છે અને મારા માટે એક વધારે ચેલેન્જિંગ હતું, એટલે મેં આ રોલ સ્વીકાર્યો. તો ચેલેન્જિંગ તમે કીધું કેમ કે મોસ્ટલી તમને કોમિક કેરેક્ટર્સ વધારે જોયા છે અને જેમ આપણે વાત કરી તમે એકદમ કોમેડી ટાઈપના માણસ છો. હા તમને હેપી ગો લકી ગાય છે. તો આજે કેરેક્ટર તમે પ્લે કરી રહ્યા છો તો કયા ટાઈપની ચેલેન્જીસ આવી હતી ત્યારે? અડોપ્ટ કેવી રીતે કર્યો?
એટલે આમાં જ્યારે અમે લોકો કોમેડી કરતા હોઈએ કે એવી કોઈ સ્ક્રિપ્ટ હોય કે જે રમૂજીવાળી છે, હલકી ફુલકી સ્ક્રિપ્ટ છે, એમાં તમારી પાસે ઘણા બધા એવા અવકાશ હોય છે કે તમે સ્ક્રિપ્ટની બહારનું ઘણું બધું અંદર ઇન્કોર્પોરેટ કરી શકો. તમારા પંચીસ છે, કોમેડી લાઇન્સ છે, કારણ કે આટલી ફિલ્મ પછી એક કહેવાય ને કે ઓડિયન્સની નાડી ખબર હોય કે ઓડિયન્સને કેવી મજા આવશે, કઈ રીતે મજા આવશે. તો એ અમે લોકો ઇન્કોર્પોરેટ કરવાનો ટ્રાય કરતા હોઈએ ક્યાંક ને ક્યાંક. ઓફકોર્સ એ વિષય વસ્તુથી અલગ ન જવી જોઈએ. તમારું ઇમ્પ્રોવાઇઝેશન બી એવું જ હોય કે વિષય વસ્તુ તમારી એઝ ઇટ ઇઝ એ રહેવી જોઈએ, એનો મર્મ પેલું હલવો ના જોઈએ ક્યાંય. તો પણ મારે આ ફિલ્મ કરવા માટે એવું હતું કે આમાં ધારાઓ હતી, એ જ રીતે જે રીતે લખાયું છે એ જ રીતે બોલવાનું છે. એક કોર્ટ રૂમ છે, એનું આ શૂટ કરી રહ્યા છે, એનું એક ડેકોરમ સાચવવાનું છે. તો એ બધું જ ધ્યાનમાં રાખીને મારે લાઇન્સ ટુ લાઇન જ જવું પડે. આમાં એવું બી નથી કે તમે લાઇન ઉપર નીચે કરી શકો, એટલે એવું કંઈ પ્રિવિઝન હતું નહીં આમાં. એટલે આ મારા માટે એટલા માટે વધારે ચેલેન્જિંગ હતું. સર, જો તમારા કેરેક્ટરની વાત કરીએ, એસીપી અનિરુદ્ધ મારું જે કેરેક્ટર છે, પોલીસ કોપ છે, ઈમાનદાર કોપ છે, જે આ ઘટના બની એમાં એ સાથ આપે છે. આની જે મોટી બહેન શ્રદ્ધા ડાંગર બની છે કે એ પરિવારને આ જેની સાથે ઘટના બની છે કિંજલ, એને ન્યાય મળે એના માટેની આખી એક લડત એ લે છે. ઘણા દબાણ એની ઉપર હોય છે, કારણ કે અક્યુઝડ જે છે, જેણે આ ક્રાઇમ કર્યો છે, બહુ વગવાળા લોકો હોય છે, ખૂબ પૈસાવાળા લોકો. એટલે એ લોકો એને દબાવવાની કોશિશ કરે છે, પણ આ પોતાના ઈમાનને નથી એ ગીરવે મૂકતો. એ પોતે ખૂબ મહેનત કરે છે, કામ કરે છે, અને ફાઇનલી ન્યાય મળે છે કિંજલને. એ પ્રકારની એ કોશિશ કરે છે. ફેમિલીની ફિલ્મ છે આ. ફેમિલી સાથે મળીને તમે જોઈ શકો એવી પિક્ચર છે આ, કારણ કે ઘણી બધી એવી વાતો છે જે આપણે અમુક વખતે કહી નથી શકતા હોતા ડિરેક્ટ મા બાપ પોતાના સંતાનોને, દીકરીને કે દીકરાને. પણ ફિલ્મ જોઈ હોય તો કહી શકે જો આ રીતે ના કરવું જોઈએ ને આ રીતે કર. એ પ્રકારનું આખું એક અમે ધ્યાન રાખ્યું છે કે આખરે તો ગુજરાતી પિક્ચર છે એટલે એવી તો ના જ બનાવી શકાય કે જે તમે ફેમિલી વગર જુઓ. એટલે અમે ખૂબ ધ્યાન રાખીને, એટલા માટે જ આ અડલ્ટ ફિલ્મ છે જ નહીં, પણ આ ઘટનાક્રમ અમે લીધો છે અને એને બહુ જ સરસ રીતે, બહુ ડિગ્નિફાઈડ વેમાં અમે લોકોએ શૂટ કર્યું છે. ખૂબ મહેનત કરી છે દરેક કલાકારે, ડિરેક્ટરે, રાઇટરે, દરેક ટેકનિશિયને, કેમેરામેને. અને એક નવા જમાનાના લોકો, જે નવું યુથ છે, જે નવા પ્રકારના કન્ટેન્ટની ખોજ કરી રહ્યા છે, ઓટીટીમાં રોજ રાત્રે ગોતતા હોય છે કે હવે કઈ નવી પ્રકારની કોરિયન ફિલ્મ આવી, કે આ આવી, તે આવી. સો દે આર એક્સપેરિમેન્ટિંગ ઇન વોચિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેબ સિરીઝ એન્ડ ફિલ્મ્સ. તો એ પ્રકારે અમે પણ આ એક અલગ પ્રકારની ફિલ્મ, બટ સ્ટીલ વેરી સસ્પેન્સ, થ્રિલ બધું જ છે અંદર. સો ઇટ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર ધ યુથ ઓલ્સો, બધા માટે. એક સિરિયસ ટોપિક છે Yeah. તેને કન્વે કરવો બહુ એમ કહીએ ને તો જટિલ કહેવાય કે Yes. એમાં કોઈ પણ ભૂલ ના ચાલે. હમ. તો આ એકદમ રિસ્પોન્સિબિલિટીનું કામ છે. આ મૂવી જે આવી રહ્યું છે, તો જ્યારે તમે આ સિલેક્ટ કર્યું કે હા હું આમાં કામ કરીશ, તો શું વિચારીને મતલબ આ સિલેક્ટ કર્યું મૂવી? હા, કે દરેક જો એઝ એન એક્ટર પર્સનલી હું કહું તો મેં લગભગ 100ની ઉપર ફિલ્મો કરી ચૂક્યો છું. હવે મારી નૈતિક જવાબદારી થાય છે, આટલું બધું ઓડિયન્સે મને આપ્યું છે, તો હવે મારે કંઈક પાછું આપવું જોઈએ. એટલે આ એક મેસેજ જે સમાજની અંદર જવો જોઈએ, એ મેસેજવાળી ફિલ્મ છે, એટલે મેં આ નિભાવી. અને મારી વિચારધારા અને આ એસીપી અનિરુદ્ધની વિચારધારા બહુ જ સિમિલર છે, એટલે આઈ લવ ડુઈંગ ધીસ કેરેક્ટર. તમે શું કહેશો? હું એવું કહીશ કે આવી એક સત્ય ઘટનાથી ઇન્સ્પાયર થયેલી ગુજરાતની અંદર આમ પહેલી એવી મૂવી છે જેને બોલ્ડ ટોપિક આવી રીતે લીધેલો છે. સો એઝ એન એક્ટર, જો કે મેં સાઉથમાં કામ કરેલું છે, ત્યાં આગળ આવા કોઈ ટોપિક પર મૂવી હોય તો મે બી ઇમિડિયેટલી હું ના કરું, પણ પોતાની માતૃભાષામાં, પોતાના જ શહેર, પોતાના જ સિટીની અંદર અગર આ રીતની કોઈ ટોપિકથી મૂવી બની રહી છે તો ડેફિનેટલી એઝ એન એક્ટર એક હતો ચેલેન્જ કે મને કરવી હતી. મૂંઝવણ બી હતી ઇનિશિયલી કે રોલ કઈ રીતે હું નિભાવી શકીશ, નહીં નિભાવી શકું, કે કેવું પ્રોજેક્ટ થશે. બટ દેન જ્યારે બધા આખા ક્રૂ સાથે બેસીને જ્યારે મારી વાત થઈ, ડાયરેક્ટર સર સાથે બેસીને વાત થઈ, એમનું મેં વિઝન જાણ્યું, ત્યારે ખબર પડી કે ના, આ મૂવી બનાવવાનો હેતુ એ જ છે કે એક મેસેજ બી પાસ ઓન થાય, પ્લસ એક જે ઇશ્યુ, જે અંડરલાઇંગ ઇશ્યુ જે છે એને બી એડ્રેસ થાય. અને જે રીતનો મારો રોલ, જે રીતનો ડિઝાઇન કર્યો છે, જે રીતનો સ્કેચ કર્યો છે એ રોલને, એ રોલ ચેલેન્જિંગ છે થોડો,
પણ સાથે ને સાથે એવો બી છે કે કોઈને આમ એઝ એન એક્ટર એવું ના લાગી જાય કે ના હું સ્ટીરિયોટાઇપ થઈ જઈશ. તો એ એક મને જે ડર હતો એ મારો ડર દૂર થઈ ગયો. તો આ એક રીઝન છે કે એના માટે મેં આ મૂવી એક્સેપ્ટ કરી. અને પ્લસ I find myself very lucky to have shared the screen and to be the part of the project કે જેમાં ઘણા બધા એક્સપિરિયન્સ્ડ એક્ટર્સ છે. હિતુ સર છે, શ્રદ્ધા છે જે મારી મોટી બહેનનો રોલ કરે છે, હેમાંગ સર છે. એટલે આમની સાથે સ્ક્રીન ડાયરેક્ટલી શેર નથી કરી, પણ આમ કહેવાય ને કે ગર્વ મહેસૂસ કરો કે આ ટીમનો હું પણ એક હિસ્સો છું, હું પણ એક પાર્ટ છું. બિલકુલ. ટ્રેલરમાં મેં એક લાઈન સાંભળી, આ છોકરી બહુ શોખીન લાગે છે. જી જી, એ એક લાઈન ઘણું બધું કહી જાય છે. એક્ઝેક્ટલી. અને એ તમારા વિશે જ જી છે. હાજી હાજી. એના વિશે શું કહેશો? હવે જેમ મેં કીધું કે કિંજલ એક જે પાત્ર જે છે ને, ઘણા બધા લોકોના નજરિયામાં એનું નેરેટિવ બહુ અલગ અલગ છે. જ્યારે તમે જોશો મૂવી ત્યારે તમને ખબર પડશે કે દરેક લોકો જે બેઝિકલી જે કલ્પ્રિટ હોય કે જે બીજા બધા લોકો હોય એ તરત કંઈક એક્ઝ્યુમ કરી લેતા હોય છે. આપણે જેમ કહીએ છીએ કે નાના કપડાં પહેરે છે છોકરી તો શી ઇઝ આસ્કિંગ ફોર ઇટ, જે નોર્મલ બધે અહીંયા માને છે. પણ દેટ ડઝન્ટ મીન દેટ શી ઇઝ આસ્કિંગ ફોર ઇટ. અગર ટૂંકા કપડાં પહેર્યા છે કે સ્લીવલેસ બી પહેર્યું છે કે પછી છોકરી છોકરાઓની સાથે બેસીને બેઠેલી છે ક્યાંક, ઠીક છે, કોઈક જગ્યાએ એની સાથે મેલ ફ્રેન્ડ્સ છે એના, તો એનો મતલબ એવો નથી કે એનું ચારિત્ર ખરાબ છે. તો આ જ એક વસ્તુ બી અમે કન્વે કરવા માંગીએ છીએ. શોખીન છે હા, પણ શોખીન હોવાનો મતલબ શું છે? ઇઝ શી આસ્કિંગ ફોર ઇટ? નો. એટલે બેઝિકલી આને રેપ કલ્ચર કહેવાય. હા, જે માનસિકતા આપણા પુરુષોની ભારતની અંદર વર્ષોથી રહી છે એ એવી છે કે ટૂંકા કપડાં પહેરે કે દારૂ પીવે કે સિગરેટ પીવે તો એ અવેલેબલ હશે, એ ઇઝી હશે એને. પણ અને દુઃખની સાથે કહું છું કે આપણા લોકસભાની અંદર આપણા બહુ દિગ્ગજ નેતા એવા મુલાયમસિંહ યાદવે પણ એવું કીધું હતું કે લડકે હૈ તો મિસ્ટેક હો જાતી હૈ. બહુ લાઇટલી કીધું હતું. એક બહુ મોટા ગંભીર રેપ કેસની જ્યારે ચર્ચા કરતી હતી ત્યારે એ જે વિચારધારા છે ને એના વિરુદ્ધ અમે લોકો લડત માટે આ પિક્ચર કરી રહ્યા છે કે ઇટ ઇઝ નોટ દેટ કે છોકરી આવી રીતે હોય તો યુ કેન ટચ હર ઓર યુ કેન રેપ હર. ના, જ્યાં સુધી કન્સેન્ટ ના આપે દીકરી ત્યાં સુધી એમને ટચ પણ ના કરાય. દેટ ઇઝ ધ હેતુ ઓફ આર ફિલ્મ. બિલકુલ. હેમાં પેરેન્ટ્સની ફ્રીડમ ઉપર ક્યાંક સવાલ ઉઠે છે કે પેરેન્ટ્સ વધારે પડતી ફ્રીડમ આપે છે ને તો રેપ થઈ રહ્યા છે. તમે એને કેવી રીતે જુઓ છો? પેરેન્ટ્સ નહીં આપે તો છોકરાઓ જાતે લઈ લે છે. એટલે પેરેન્ટ્સની ફ્રીડમ આપવાને આને કોઈ લેવા દેવા નથી. કારણ કે પેરેન્ટ્સ કોઈ દિવસ એવી રીતે નથી કહેવાનું એના છોકરાને કે છોકરીને કે બહાર જઈને તમારે જે કરવું હોય કરો, કે બહાર જઈને પેલીને હેરાન કરી આવે કે વોટ એવર ઇટ મે બી. કોઈ મા બાપ એવો સંસ્કાર આપતું જ નથી. પણ છોકરાઓ શીખે છે ક્યાંથી? છોકરાઓ શીખે છે એમના વર્તુળમાંથી. એ કેવા લોકો જોડે ઉઠે છે, બેસે છે, એમના ઘરમાં એમના પપ્પા એમના મમ્મી સાથે કેવી રીતે વર્તે છે, એના પપ્પા એના દાદી સાથે કેવી રીતે વર્તે છે, એમને બહારની મિત્રો સાથે કેવી રીતે વર્તે છે. આ ક્યાંક ને ક્યાંક મગજમાં એમને સતત ચાલતું જ હોય છે. એટલે આ વધારે મેટર કરે છે. એટલે તમે આપણે કેમ કે આપણે ધારો કે કોઈકની વાઈફ સાથે ઝઘડો હોય ને તો આપણે દીકરાને અંદર રૂમમાં મોકલીએ, તું અંદર જતો રહે. કારણ કે યુ ડોન્ટ વોન્ટ ટુ ટેલ એનીથિંગ બેડ ઇન ફ્રન્ટ ઓફ હિમ. અને એ બરોબર જ છે. લડાઈ બધા ઘરમાં થવાની જ છે, એ તો બટ ઓબ્વિયસ છે. પણ એ તમારા દીકરા કે દીકરી સામે એટલીસ્ટ એ ન થવી જોઈએ એનું ધ્યાન રાખવાનું છે. કારણ કે આ એના માનસિક ઉપર ક્યાંક ને ક્યાંક તો અસર કરે જ છે. અને બહાર જઈને આ બધું ફ્રસ્ટ્રેશન એ લોકો ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરે છે ને પછી આ લોકો ક્યાંક ને ક્યાંક આવા ખોટા રવાડે ચડે છે. એટલે એ ના થવું જોઈએ. તમારા દીકરાઓને સૌથી પહેલા તો સંસ્કાર આપો, પછી દીકરીઓને કહો કે રાત્રે લેટ ઘરની બહાર ના જા. મૂળ વાત આ છે. બિલકુલ. જર્ની કેવી રહી જ્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું મૂવીનું? કેવો રહ્યો એક્સપિરિયન્સ ઓવરઓલ? બહુ જ સરસ, બહુ જ સરસ. એકદમ સ્મૂધ. અમારું શૂટિંગ બી એકદમ સ્મૂધ પતી ગયું. ડબિંગથી માંડીને બધું જ, એડિટિંગથી માંડીને બધું જ બહુ જ સરસ રીતે રહ્યું. અમે અહીંયા આવી બી ગયા તમારી પાસે, જુઓ. બિલકુલ. અને પ્રમોશન કેવું ચાલી રહ્યું છે અત્યારે? બહુ જ જોરદાર. જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં બહુ જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. બધામાં બહુ એક ઉત્સુકતા છે જ્યાં જઈએ છીએ ત્યાં. એટલે વી આર વેરી વેરી ઈગર ને બહુ હેપી છીએ અમે કે જલ્દી 20 ડિસેમ્બરે અમે આ ફિલ્મ લાવી રહ્યા છીએ સ્ક્રીન ઉપર. છેલ્લે અમારા દર્શક મિત્રોને અપીલ કરી દો કે 20 ડિસેમ્બરના પ્લીઝ 31st મૂવી જોવા બિલકુલ જજો. પ્લીઝ જજો, બહુ મજા આવશે. સસ્પેન્સ, ડ્રામા, થ્રિલ બધી જ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ છે જે તમને ઇન્ટરેસ્ટિંગ સિનેમા કહેવાય. એટલે
ચોક્કસ તમે આ 31st નામની અમારી ગુજરાતી ફિલ્મ જોવા જજો.